આ વર્ષે સરકારે ટેકાના ખાસ કરીને મગફળીના ભાવ ઘણા સારા જાહેર કર્યા. તેની તુલનામાં મગફળીના એટલે કે માંડવીના બજાર ભાવ ઘણા ઓછા છે. તમામ ખેડૂતો ઈચ્છે છે કે સમયસર તેમની મગફળીની ટેકાના ભાવે ખરીદારી થાય અને એનું પેમેન્ટ પણ સત્વરે મળે. પણ સરકારના પૂરા પ્રયાસની વચ્ચે પણ જે ખરીદદારી થઈ રહી છે મગફળીની તેને લઈને અનેક સવાલ પણ ઊભા થયા છે. અને સવાલ ખુદ ભારતીય જનતા પક્ષના માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ઊભા કર્યા છે. જો કે અરવિંદ લાડાણીના આ તમામ આરોપોનો ગુજકો માસોલે છેદ ઉડાડ્યો છે અને ખુદ ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આજે પત્રકારો સાથે વાત કરીને સ્પષ્ટ કહ્યું છે કે આ આરોપ બેબુનિયાદ છે અને જે અધિકારી ઉપર આરોપ લગાવ્યા છે એ અધિકારીની વિનંતી પર ગુજકો માસોલે આ વ્યક્તિ એટલે કે આ ધારાસભ્ય વિરુદ્ધ 1 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવાની મંજૂરી પણ આપી છે. આવા સાંભળી લઈએ અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તેમને મીડિયાને અને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલી બાઇટમાં કયા પ્રકારના આરોપ લગાવ્યા હતા અને આરોપ બાદ પત્રકારોએ પૂછ્યું ત્યારે દિલીપભાઈ સંઘાણીએ શું જવાબ આપ્યો છે. જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે. ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે. આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. જુનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે. ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું. એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી. એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એક કર્મચારી છું એટલે આપની પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે. આ તમામની વચ્ચે કોંગ્રેસે એટલે કે કિસાન કોંગ્રેસે પણ મગફળીની ટેકાના ભાવની ખરીદી ધીમી ગતિએ થતી હોવાનો આરોપ લગાવી ત્યાં સુધી કહ્યું છે કે જે પ્રકારે ખરીદારી થઈ રહી છે તેને જોતા 25 દિવસમાં જે ખરીદારી પૂરી થવાની હતી ટેકાના ભાવે એ 20% પણ નથી પતી અને 2 મહિના સુધીમાં પણ પૂરી નહીં થાય. કેમ કે ખેડૂતના હિતની ચર્ચા જરૂરી છે અને આખા મુદ્દાને સમજવો જરૂરી છે. ચર્ચા ક્યારેય એકતરફી ન હોવી જોઈએ, સચ્ચાઈ સામે પણ લાવવી જોઈએ. એટલે જ ચર્ચા કરવા માટે મેં અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય છે ભારતીય જનતા પક્ષના તેમની સાથે વાત કરી છે. દિલીપભાઈ સંઘાણી ચેરમેન છે ગુજકો માસોલના, દિગ્ગજ સહકારી નેતા છે. પાલભાઈ આંબલિયા અધ્યક્ષ છે કિસાન કોંગ્રેસના. ત્રણે સાથે વાત કરીશું. શરૂઆત કરી લઈએ અરવિંદભાઈ લાડાણી સાથેની વાત કરીને. અરવિંદભાઈ, તમારા જિલ્લામાં એટલે કે જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીમાં કયા પ્રકારનો ગેરવ્યવહાર થયો છે, કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે અને ખેડૂતોને કેવી રીતે અન્યાય થયો છે, આપે જે આરોપ લગાવ્યા છે તે વિસ્તૃતથી જણાવો. જી રોનકભાઈ, ગેરરીતિની જે વાત આવે છે એમાં ફક્ત બારદાન પૂરતો જ મારો પ્રશ્ન છે. વહીવટી કે નાણાકીય કોઈ ગેરરીતિ થઈ નથી. ફક્ત માણાવદર તાલુકાના 4 મંડળીની અંદર જે સેન્ટરો ચાલુ છે એમાં 1 નંબર, 3 નંબર અને 4 નંબરમાં બારદાનના અવ્યવસ્થાને અભાવે ખરીદી ક્યાંક ક્યાંક રોકાઈ જાય. વચ્ચે 1 નંબરના સેન્ટરમાં સતત 16 દિવસ સુધી ખરીદી બારદાનના અભાવે નહોતી થતી. એની સામે જે 2 નંબરની જે મંડળી છે, મારું ખાસ કહેવાનો મુદ્દો એ છે કે આ મંડળી જે કાંઈ છે એ ગુજકો માસોલના ડિરેક્ટરના સગાની છે. એમાંથી મેપિંગ ન કપાય અને 1 નંબરમાંથી કપાય, આનો અમારો વાંધો હતો.
અને ત્યારબાદ જ્યારે ખરીદીના બારદાનનો પ્રશ્ન આવે ત્યારે 2 નંબરમાં એકધારી સતત ખરીદી ચાલુ હોય, 1, 3 અને 4માં બારદાન નથી મળતા, જેને કારણે માણાવદર તાલુકામાં ટાઈમસર ખરીદી નથી થઈ અને ખેડૂત હેરાન છે. અરવિંદભાઈ, આપે પહેલા જે બાઇટ મોકલાવી છે ને આપનો ઇન્ટરવ્યૂ, તેની અંદર ભ્રષ્ટાચારના સ્પષ્ટ આરોપ લગાવ્યા છે. હવે આપ જે કહેતા હોય તે, પણ આપ જે વાત કરી રહ્યા છો ગુજકો મહેસૂલના ડિરેક્ટરના સગાનું કેન્દ્ર અને એના કારણે આ ગડબડી કરવામાં આવી હોય બોરીઓને લઈને, એક કેન્દ્રની હકીકત છે શું? કોણ છે અધિકારી અથવા કોણ છે ડિરેક્ટર જેમના સગાને ખરીદી કેન્દ્ર આપવામાં આવ્યું છે ને તેને લઈને કેવી રીતે અન્યાય થયો છે? ભ્રષ્ટાચારની વાત, જે બારદાનની વાત આવે છે એમાં ગોલમાલ થાય છે એની વાત છે. નાણાકીય ભ્રષ્ટાચારની બિલકુલ મારી ક્યાંય વાત છે જ નહીં. અને અહીંયા જે ગુજકો મહેસૂલના ડિરેક્ટર જે કાંઈ છે એ અહીંયા કરશનભાઈ જલુ માણાવદર તાલુકાના જ છે. અને 2 નંબરની જે મંડળી છે એ ક્યાંક ને ક્યાંક એમના સગાના નામે નોંધાયેલી મંડળી છે. કેમ કે અમે દિલીપભાઈ સંઘાણી ગુજકો મહેસૂલના ચેરમેન છે, તેમની સાથે વાત કરી તમામ મીડિયાએ, તેમને સ્પષ્ટ કહ્યું છે તમામ કેન્દ્રો પર પારદર્શિતા સાથે ખરીદી થઈ છે. એટલું જ નહીં, જે બારદાનની આપ વાત કરો છો ને એ બારદાન પહોંચાડવાની જવાબદારી ગુજકો મહેસૂલની નથી, નાફેડની છે, એમનું સ્પષ્ટ કહેવું છે. તો અહીંયા જે ગુજકો મહેસૂલના જુનાગઢમાં અધિકારીઓ બેસે છે એ જ બારદાનનો જે કાંઈ વહીવટ, કોઈક તમને કાલે ગાડે આવી જાય, આ આવી જાય, આવું બધું તો દોરી સંચાર જ કરે ને, એ જ અમને માહિતી આપે દરેક સેન્ટરવાળાને. તો આમાં સમજવું શું અમારે, નાફેડ છે કે ગુજકો મહેસૂલ બારદાનની સપ્લાયમાં? બીજા નંબરમાં રોનકભાઈ, વિશેષમાં તમને એ કહું કે અહીંયા એક ચુડવા સેવા સહકારી મંડળીને જે આ એજન્સી નક્કી કરેલ છે એના નામે એક ટ્રાન્સપોર્ટની રસીદ મને મળી હતી. 28/12ના રોજ એક ટ્રાન્સપોર્ટની ગાડી કલકત્તા બાજુથી રવાના થાય અને બારદાન માટે માણાવદર આવે છે. એ આજની તારીખ સુધી હજી માણાવદર આ સેન્ટરે બારદાનની ગાડી પહોંચી જ નથી. એનો પાકો પુરાવો મારી પાસે છે. હવે વાત કરી લઈએ દિલીપભાઈ સંઘાણી ગુજકો મહેસૂલના ચેરમેન સાથે. દિલીપભાઈ, આપની પત્રકાર પરિષદ બે સાંભળી, ત્યારબાદ અરવિંદ લાડાણીના સૂર બદલાયા. અગાઉ સ્પષ્ટ કહેતા હતા, આપે પણ બાઇટ સાંભળી હશે કે ગુજકો મહેસૂલના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, દરેક સ્ટેજે ભ્રષ્ટાચાર કરે છે. હવે એમના સૂર બદલાયા, પણ એમને એમ તો કહ્યું છે કે એમના ત્યાં જે 3 સેન્ટર છે એમાંથી એક સેન્ટરમાં બધા બારદાન પહોંચી જાય, બાકીના 2 સેન્ટરમાં જાણી જોઈને પહોંચતા નથી. સાથે એ પણ કહ્યું કે ગયા મહિને જે બારદાન પહોંચવાના હતા તે પણ નથી પહોંચ્યા અને આ ગડબડી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. રોનકભાઈ, ખેડૂતો વતી તમે હંમેશા જાગૃત રહીને ખેડૂતોની તરફદારીમાં ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ છો, એ બદલ આપને હું ધન્યવાદ આપીશ, આભાર માનીશ. આપે હમણાં જ કીધું એમ મારા વિભાગના અધિકારી નરેન્દ્રસિંહ ભાઈ પરમારે સવારે ફોન કરીને મને વિગતો આપી હતી કે આવા આક્ષેપો, એના આધારે મેં આજે સવારે બધા મીડિયાના મિત્રો સાથે જે મારી પાસે માહિતી હતી વાત કરી. આજે આપણે જોઈએ છીએ કે બજાર કિંમત કરતાં વધુ ટેકાના ભાવ હોવાના કારણે ખેડૂતો એ મગફળી ટેકાના ભાવે વેચવા માટે આતુર છે અને સરકાર પણ એ ખરીદવા માટેની વ્યવસ્થા કરી છે. જ્યારે 75% જેટલી ખરીદી ગુજકો મહેસૂલ કર્યું છે અને જ્યાંથી આ પ્રશ્ન ઊભો થયો છે અરવિંદભાઈ લાડીના વિસ્તારમાં, ત્યાં કુલ 4 સેન્ટરો હતા. આ 4 સેન્ટરોમાંથી 3 સેન્ટરમાં મગફળી 100% ખરીદાઈ ગઈ છે. હવે જેમને દેખાતું નથી, આ ખરીદીની અંગે પૂરી માહિતી નથી, એમ કે ધીરી ખરીદી ચાલે છે, એ કેવી રીતે ગળે ઉતરે? રેકર્ડ ઉપરની વાત કરું છું કે 3 સેન્ટરોમાં 100% ખરીદી થઈ ગઈ છે, એક સેન્ટર બાકી છે એમાં 71% કરતાં વધુ ખરીદી થઈ ચૂકી છે, 29% ખરીદી જે બાકી છે એ થોડા દિવસમાં પૂરી થઈ જશે. હવે સવાલ આવ્યો બારદાનનો. બારદાન ખરીદી માટે નાફેડે જવાબદારી લીધેલી અને જ્યારે જે બારદાન બનાવનાર છે મોટાભાગે કલકત્તામાંથી આવે છે, ત્યાં જે કોઈ પરિસ્થિતિ પેદા થઈ, સમયસર જોઈતા હોય એટલી બહોળા પ્રમાણમાં ખરીદી, આટલી ખરીદી ક્યારેય ભૂતકાળમાં નથી આવી. એવડી મોટી ખરીદી જે આવી એના કારણે બારદાનની જરૂર પણ વધારે થઈ અને બારદાનો
જે કંપનીઓ પૂરા પાડવા હતા એ પૂરા પાડી શકતા નહોતા અને એ કંપની સાથે ત્યાંથી બારદાન મોકલવા માટે નાફેડે જે અધિકારીની જવાબદારી સોંપી હતી એની નિષ્ક્રિયતા કહો કે અન્ય કારણોસર એ અધિકારીને જેઠાભાઈએ ખેડૂતોના હિતમાં સમયસર પૂરતા પ્રમાણમાં બારદાન નહીં પહોંચાડવા બદલ સસ્પેન્ડ પણ કર્યા. આટલી કડકાઈપૂર્વક જેઠાભાઈ સારું કામ કરી રહ્યા છે નાફેડનું, ત્યારે આમ છતાં પણ પૂરતા પ્રમાણ ન આવ્યા તો માત્ર જૂનાગઢમાં જ નહીં ગુજરાતભરના અન્ય સેન્ટરોમાં પણ બારદાનની તંગી વર્તાતી હતી. હવે બારદાનો શરૂ થયા છે અને મોટાભાગની ખરીદી પૂરી થવામાં છે, ત્યારે સમયસર ખરીદી થઈ જશે. કોઈ ખેડૂતોને આનાથી બાકાત રાખવામાં ન આવે એનો અમારો પ્રયત્ન પૂરેપૂરો છે. અને અરવિંદભાઈ પણ સ્પષ્ટતા કરી દીધી છે પણ નહીં, આર્થિક રીતે દિલીપભાઈ મારો કોઈ આક્ષેપ નહોતો બારદાન માટે. દિલીપભાઈ એમને સ્પષ્ટ આક્ષેપ લગાવ્યો જ હતો એટલે જ બદનક્ષીના દાવાની વાત આવી. જેવી બદનક્ષીના દાવાની વાત આવી એટલે અરવિંદભાઈ લાડાણીએ ગુલાટ મારી લીધી, સ્ટેટમેન્ટ ફેવરી દીધું. પહેલાં આપે પણ સાંભળ્યું, સ્પષ્ટ આરોપ લગાવ્યા છે, પાછળથી એ ફરી ગયા એ હકીકત છે. સ્ટેટમેન્ટ ફેવરી દીધું, તમારા જ પક્ષના છે. જો આ પાલભાઈને બધા લગાવે ન માનું, ભારતીય જનતા પક્ષના જ ધારાસભ્ય ખુલીને આરોપ લગાવ્યા, પાછળથી ફરી ગયા એ હકીકત છે. પણ એમને પહેલાં તો ખુલીને જબરજસ્ત આરોપ લગાવ્યા. શું કારણ લાડાણી આ પ્રકારના આરોપ લગાવ્યા હોય? એ કારણ તો એ જાણે, પણ જ્યારે મને નરેન્દ્રસિંહ પરમારે સવારે વાત કરી ત્યાં સુધી મેં લાડાણીનું નિવેદન પણ નહોતું સાંભળ્યું. તો ત્યારે મેં આક્ષેપો સાંભળ્યા નહોતા. નરેન્દ્રસિંહે વાત કરી એટલી જ સાંભળી. અને જ્યારે અધિકારી એમ કે અમારી જાતને ચોકી કરવા અમારે દાવો કરવો છે તો મારી નૈતિક ફરજ છે કે ભાઈ કોઈ કોર્ટમાં જઈને પોતાની ચોખ્ખી પાર્ટી સાબિત કરવા માંગતા હોય. હું એ જ કહેવા માંગુ છું, એ અધિકારી ફોલ્ટમાં એટલે મેં એને હું તો અરવિંદભાઈની વાત કરું છું, મંજૂરી આપી. નહીં આપે મંજૂરી આપી, સારું કર્યું. નેચરલી જે ઓર્ગેનાઇઝેશનમાં છો આપ એને લીડ કરો છો અને એના કર્મચારી અધિકારી કહેતા હોય તો એ વાતને ગંભીરતાથી લઈ અનુમતિ આપવી આપની ફરજ પણ છે અને એ ફરજ આપી નિભાવ્યું. પણ અરવિંદભાઈ લાડાણીએ તો આરોપ લગાવ્યા હતા, એ તો હકીકત છે. અને ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવ્યા હતા. મારે આ જ જાણવું સમજ તો શું કારણ હોય શાસક પક્ષનો એક ધારાસભ્ય આ પ્રકારે આરોપ લગાવે? એ વિસ્તારમાં 4 સેન્ટર હતા, 3 સેન્ટરના તો 100% ખરીદી થઈ ગઈ, એક બાકી છે, 71% જેટલી થઈ ગઈ છે ખરીદી. હવે એવા કારણોસર ખરીદી ધીમી થશે, નહીં થાય, આવા આરોપો એ જનરલી ગળે ન ઉતરે. પણ એને કેવા કારણોસર લગાવી એનું કારણનો જવાબ તો અરવિંદભાઈ જ આપી શકે. મને જ્યારે સીધી રીતે આપે જોડ્યા ત્યારે એને બહુ સ્પષ્ટપણે કીધું કે મારા આર્થિક રીતે કરપ્શનના કોઈ આરોપો નથી. એટલે મેં ત્યારે જ કીધું કે હવે અધિકારીએ પણ આ વાત ઉપરથી જે એને મંજૂરી આપી છે એ બાબતમાં આગળ નહીં વધવું જોઈએ એવી મારી સલાહ છે. મેં પબ્લિકલી કીધું છે. આપનો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ, આપે સમય કાઢ્યો. હું જાણું છું આપ સામાજિક કાર્યક્રમમાં જવાના હતા છતાં પણ સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈ આંબલિયા મારી સાથે જોડાયા છે. પાલભાઈ, આપે પૂરો સંવાદ સાંભળ્યો, આપે જે સવાલ ઊભો કર્યો તો એનો જવાબ પણ સાંભળ્યો. તમને કેમ લાગે છે કે આ ખરીદદારી પૂરી નહીં થાય? રોનકભાઈ, દિલીપભાઈએ જે છેલ્લો જવાબ આપ્યો ને ત્યાંથી મારી વાત ચાલુ કરું છું. એણે કહ્યું કે કોંગ્રેસને તો આવા બાના કાઢવાની આદત પડી ગઈ કે જે કહીએ. હું એબીપી અસ્મિતાના માધ્યમથી દિલીપભાઈને, રાજ્ય સરકારને ચેલેન્જ સાથે કહું છું, આજે 22 જાન્યુઆરી છે, 22 ફેબ્રુઆરી અને 22 માર્ચે 2 મહિના પૂરા થાય. ચેલેન્જ કરું છું, 3,72,000 ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન ખરીદી. આંકડો કાન ખોલીને સાંભળી લેજો. 3,72,000 ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન ખરીદી 22મી માર્ચે. દિલીપભાઈએ કહ્યું ને કે પાછી ડિબેટમાં ક્યાંક ભેગા થશું ત્યારે ચર્ચા કરશું. 22મી માર્ચે રોનકભાઈ આજથી હું એબીપી અસ્મિતામાં ડિબેટ બુક કરાવું છું. આ ચેલેન્જ માટે 3,72,000 ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન ખરીદી જો સરકાર પૂરી કરી દે તો દિલીપભાઈ, રાઘવજીભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી જે કહે જેમ કહે હું કરવા તૈયાર છું. અને ન કરી શકે તો દિલીપભાઈને પૂછી લ્યો એ રાજીનામું આપવા તૈયાર છે. કૃષિ મંત્રીને પૂછી લ્યો એ રાજીનામું આપવા તૈયાર છે. એટલા માટે રોનકભાઈ હું આ ચેલેન્જ કરું છું. મને ખબર છે ચેલેન્જ નહીં સ્વીકારે. મને એની કામગીરી અને એમના
જે ખેડૂતોને લોલીપોપ આપવાની 8, 9, 10, 11 નવેમ્બરની રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી, રાજ્ય સરકારના કૃષિ મંત્રીની જે પ્રેસ કોન્ફરન્સો થઈ, ચેનલોમાં ડિબેટો થઈ, એમાં જોઉં એને કહ્યું હતું કે અમે ખેડૂતોની મગફળી 3,72,000 ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના છીએ 160 ખરીદ કેન્દ્રો ઉપર. આજે એને 70 દિવસ થયા, 11 નવેમ્બરેથી ચાલુ કરી છે, આજે 70 દિવસ થયા છે. 70 દિવસની અંદર 2,70,000 મેટ્રિક ટન ખરીદી થઈ છે. હજી ખરીદી બાકી રહે છે 10,30,000 મેટ્રિક ટન. આ ગતિએ કામ ચાલુ કરે તો 2 મહિના નહીં, જે ગતિ અત્યાર સુધી 70 દિવસ કામ થયું ને એ ગતિએ કામ થાય તો 288 દિવસે કામ પૂરું થાય રોનકભાઈ. અને મારે જોવું છે કે આ 2 મહિનાની અંદર હું ચેલેન્જ કહું છું દિલીપભાઈ, રાઘવજીભાઈ અને રાજ્યના ભૂપેન્દ્રભાઈ જે કહેશે એ હું કરવા તૈયાર છું. મને આવનારા 22 માર્ચના રોજ પણ પાલભાઈ, ખરીદી કરીને પાલભાઈ, 10,30,000 મેટ્રિક ટન, મારી વાત પૂરી કરું છું રોનકભાઈ, 10,30,000 મેટ્રિક ટન જે ખરીદી કરવાની બાકી છે કયું આપે કરીને દેખાડે. પણ કોઈ ખેડૂતો ડાયરેક્ટ વેચી મારી હોય તો નોંધાયેલા ખેડૂતો જો ન આપવા આવે એવું પણ તો બને ને. આપ જે વાત કરો છો હું માની લીધું, એ પડકાર પણ હું દિલીપભાઈ અત્યારે જોડાયા નથી હવે, પણ એ પડકાર તમારી વાત સાચી માની પણ લઉં, પણ જો ખેડૂતો બહાર વેચી મારી હોય ને એ ન આપવા આવે એવું પણ તો બને ને. રોનકભાઈ અત્યારે ખેડૂતો, બધા જ ખેડૂતો એવા છે કે 200 મણ જ માંડવી આપવાની છે, એની સામે 800 મણ, 500 મણ, 300 મણ હજી ઘરે પડી હશે. એવું નથી બધી મગફળી 200 મણ તો સરકાર લે છે, બરાબર છે. બહુ ઓછા ખેડૂતો એવા હશે 3,72,000 માંથી 72,000 ખેડૂતો નહીં હોય કે જેને બારોબાર અત્યારે મગફળી વેચી નાખશે, એવું નહીં જ બને. હું કહું છું. અને માની લ્યો કે એ તો સરકાર આંકડા કહેશે ને કે આટલા ખેડૂતો અમાયા વેચવા જ નથી આવ્યા, એ આંકડા સામે આવશે કેટલા ખેડૂતો નથી આવ્યા, એમાં ક્યાં ખોટું છે અને એમાં ક્યાં છુપાવવાનું છે. એ તો સરકારે રજીસ્ટર નિભાવ્યું હશે, કયા કેન્દ્રમાંથી કેટલા ખેડૂતોની કેટલી મગફળી ખરીદાણી એ પણ આંકડા આવશે, તો એમાં ક્યાં ખોટું છે. પણ મહત્વની વસ્તુ એ છે રોનકભાઈ, સરકારની દાનત જ નથી. ટેકાના ભાવે ખરીદાઈ રહેલી મગફળીની તો વાત કરીને, પણ ટેકાના ભાવે અગાઉ જે ડાંગર ખરીદાયો હતો એ ડાંગરની અંદર કેવો ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ થયેલો ને તેનો મોટો પર્દાફાશ ખુદ સરકારે કરેલો ને એબીપી અસ્મિતાએ એ પ્રસારણ કરેલું. 3 કરોડથી વધુનું કૌભાંડ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સામે આવ્યું હતું. માંડલ અને દેત્રોદ તાલુકાના 150 ખેડૂતોએ ડિસેમ્બર 2023માં સરકારને ડાંગર વેચી, પણ 1 વર્ષ બાદ ખેડૂતોને રૂપિયા ન મળ્યા. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વિરમગામમાં થયેલી ખરીદદારી 3,35,524 કટ્ટાની જે હતી એ પૈકી જે હકીકત સામે આવી એ ચોંકાવનારી હતી, કારણ કે એ પૈકીના 48,057 કપડાં ચોપડે તો ખરીદેલા બોલાયા હતા, પણ નિગમના ગોડાઉનમાં એ ડાંગર હતી જ નહીં. અને એટલે જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના પ્રમાણે સ્થાનિક મામલતદારે FIR નોંધાઈ. દુર્ભાગ્યપૂર્ણ જોજો, એ FIR નોંધાયાના 22 દિવસ થઈ ગયા છે. 22 દિવસ, 7 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ. 22 દિવસમાં માત્ર 2 આરોપી જ પકડાયા છે. અને એ પૈકી હજુ ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજર અને ઇજારેદાર સુફિયાન મંડલી એ મુખ્ય આરોપી છે અને એ ફરાર છે, ફરાર. અને કહેવાય છે કે એક રાજનેતા સાથે તેનું જબરજસ્ત કનેક્શન છે. હું કહી ચૂક્યો છું, આપ તમામ લોકો જાણો છો. જ્યારે પર્દાફાશ કર્યો ને ત્યારે મેં કહ્યું હતું. આજે એક રાજનેતા સાથેની સુફિયાનની તસવીર કોંગ્રેસે વાયરલ કરી છે. એ રાજનેતાએ સુફિયાન સાથે કેક કાપતા હતા, પણ એ રાજનેતા સમજી લે, ભૂલથી પણ કોઈ ખેલ કર્યો ને, આ સુફિયાનને બચાવવાનો સુફિયાનો પ્રયાસ કર્યો ને, તો કપડા ઉતારીશ, કપડા ઉતારીશ. સરકારી તિજોરીને ચૂનો લગાવવાનું બંધ કરે નેતા, અને આવા ફોલ્ડરિયાઓને પ્લેટફોર્મ આપવાનું બંધ કરે. પુરાવો ત્યારે પણ શોધી રહ્યો હતો. આજે એક પુરાવો કોંગ્રેસે આપ્યો છે, પણ એમાં હું નથી પડવા માંગતો. મારા ખેડૂતના હકનું કોઈ પણ ખાઈ જાય ને, ગમે તે ના હોય, ઉતારીશ એક દિવસ કપડાં.